રાજકોટ હાઈવે પર આવેલી હોનેસ્ટ નામની હોટેલ જે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં હોનેસ્ટ હોટેલમાં સ્ટાફની ખુલ્લી દાદાગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો આ હોનેસ્ટ હોટલની સ્ટોલમાં હાલ જે ફરિયાદી છે તે કોઈક વસ્તુ લે છે ને ત્યારબાદ જે MRP હોય છે તેના કરતાં આ જે સ્ટોલ ધારક છે તે વધુ પૈસા લે છે। ત્યારે આ ફરિયાદી છે તે વિરોધ નોંધાવે છે, વાંધો વ્યક્ત કરે છે અને કહે છે કે જે MRP છે તે મુજબ ભાવ લો, તેનાથી વધારે પૈસા શું કામ લો છો। આને લઈને વિવાદ વકરે છે। વાતમાં એટલી ઉગ્ર બોલાચાલી થાય છે ને એટલું જ નહીં, જે ફરિયાદી છે તેમની સાથે આ હોટલના સ્ટાફના લોકો છે તે મારામારી ઉપર પણ ઉતરી આવે છે। જો કે આ પ્રકારની ખુલ્લી દાદાગીરી સામે આવી છે, તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। શું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની હોટલ હોય તો શું પરવાનો મળી ગયો છે તેમને કે આવી રીતે MRP કરતાં વધુ પૈસા લે? સાથે જ આ સ્ટાફને આટલી દાદાગીરી આવી ક્યાંથી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે સામાન્ય જનતા પોતાની રજૂઆત લઈને અને તેને વિરોધ હોય કે જે ખરેખર ખોટી વસ્તુ થઈ રહી છે તે વ્યક્ત કરતો હોય તો તેને આવી રીતે ધાકધમકી આપીને કે મારીને તેનો અવાજ પણ દબાવવામાં આવતો હોય છે। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પહેલા તો આ વિડીયો જોઈ લો કે શું સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો। અત્યારે 12 રૂપિયા કેમ લેવામાં આવે છે? લીધા લે ભાઈ જા હવે બરોબર ને એનું કારણ વિડીયો તો કરો હાલ આપણે કરી દઈએ હાલ આવી જાવ આવી જાવ હાલ આપણે વિડીયો હાલો આવી જાવ હાલ હાલો બોલી જાવ એને કઈ અહીંયા રે ટકા અહીંયા અંદર ન જવાનું, અહીંયા રે આપણે અહીંયા ન જવાનું હોય। આપણે જોઈ શકો તો આ જે હોનેસ્ટ હોટેલ છે તેની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ પટ્ટો ને હાલ આ ઘટનામાં જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને રાજકોટ હાઈવે પર જે હોનેસ્ટ નામની જે હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લીંબડીના કિરીટસિંહ રાણા તેમની હોટલ કહેવાય રહી છે, તેમના સ્ટાફની જે ખુલ્લી દાદાગીરી સામે આવી છે ને જેમના પર હુમલો કરવામાં આવ્યો છે તે પત્રકારો હતા અને પત્રકારો અમદાવાદ જઈ રહ્યા હતા ને તેઓ હોનેસ્ટ હોટેલ ઉપર કોઈક કામ અર્થે રોકાયા હતા। તેમણે વસ્તુઓ પણ લીધી હતી પરંતુ MRP કરતાં વધારે ભાવ લેવામાં આવતા આ વિવાદ છે તે વકર્યો હતો। હવે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, તેમના સ્ટાફે જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી આ સમગ્ર મામલામાં ઠંડો પાણી રેડી દેવામાં આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।